મુંબઈનો વાણિયો કરોડો એ સમયની મેલ પર કરોડો રૂપિયાનું હોનું આવે. સોનલ દર્શનમાં લખેલું છે અને ખબર પડી જાય દાન સોરીનો માલ છે. પોલીસ ચારે બાજુથી કબજો કરી લે. આમ હોનભાઈ ને ફોટા સામું જુએ. હે હોનભાઈ, આમાંથી તો હવે તું બચાવ્યું, તું ઉગારતો થાય, તારો બાળક છું, માં હું હોની છું. ઈ જ ક્ષણે એને વિચાર આવ્યો. ખબર પડી ગઈ, કોઈ માણસે કહી દીધું ફરતી પોલીસ છે, હવે ક્યાંય જવાની બારી નથી. આ કરોડો રૂપિયાનું હોનું તમે ઘેરે લઈ આવ્યા છો. તમે ભાવનગર બોર્ડિંગમાં જઈજો, હોનભાઈ માનો ઓટલો કહેવાય. મેહુલભાઈ, હોનભાઈ માનો ઓટલો. જુનાગઢ જાઓ, હોનભાઈ માનો ઓટલો. એને હોનાનો ઓટલો કરી નાખ્યો અને માથે લાલ કાપડ નાખી મેકી દીધું અને હોનભાઈ માનો ફોટો મેકી, દીવો કરી, અગરબત્તી કરી અને હોનભાઈ ભેગે લાગી લીધું. ને ઓલે આવ્યા ગોતવા વાળા. સારો કર ગોતી થાકી અને હોનભાઈ ને પગે લાગી ન્યાસી નીકળી. આવી માં છે. ઘણા એમ કે ખોટું કામ થાય તો હોનભાઈ માં સાથ દે. ના, કોઈ દિવસ નહીં, વાટે નો રાખતા. ઈ હોની બહુ બધી હોનભાઈ માના કહેવાથી બહુ કલ્યાણના કામ એને કર્યા છે, એટલે હોનભાઈ કર્યું છે. ભૂપત આવીને એમ કે માં મને આશીર્વાદ આપો, મારી વાત વાળણ છે, મને પકડી લે. અને ભૂપત ને એમ કીધે, ભૂપત પૂજામાં તારું રવાડું ખાંડો નથી છે, મઢડાની ટીમે તું આવી ગયો છે. અને ઈ જ ક્ષણે ત્યાંથી ભૂપત નીકળી જાય અને પાલિયા સાહેબ જાય, કીડિયા સાહેબ જાય, ભીગ્યા લાગે કે માં મને એક એવા આશીર્વાદ આપો, હું ઈ કામ કરી જાઉં તો મને ચંદ્રક મળે. માં મને એવા આશીર્વાદ આપ, મને ચંદ્રક મળવાનું છે. ઈ કે હું કામ કરતો મળવાનું છે? હોનભાઈ માં કીધું. ઈ કે માં ભૂપત બારવટીયો પકડાઈ જાય ને એટલે મને ચંદ્રક મળવાનું છે. માં કે ભૂપત પકડાઈ જાય તો કે હા, તો કે ભૂપત તો નહીં પકડાય. અરે માં, ભૂપત નહીં પકડાય એવું હું કામ કયો છું? હું કેટલો દોડું છું તો પણ કે ભૂપત કાલે આશીર્વાદ લઈને ગયો અને ભૂપત ના કીધું ભૂપત દુનિયા કોઈ તારું રવાડું ખાંડું નહીં કરી શકે. જા, હું તને વચન આપું છું. માં બોલી દે ની પાડી દે. હા, મઠડા ટીંબે નોચર્યા પાણી, ચારણો થાક પ્રસાદ. મઠડા ટીંબે નોચર્યા પાણી, ચારણો થાક પ્રસાદ. જાગતી જો તુજ बात लाखा सिर लोबड़ी वाली, गोजा तून भेड़िया वाली. सोनल मायाब कपाड़ी, पोचा वोट पाड़वा वाली. सोनल मायाब कपाड़ी, पोचा वोट पाड़वा. ઘણા બધા અહીંથી દુહા, છંદ, છપાઈ, કવિત બધું જ ગવાય છે. આપણે રાવળ દેવીને પણ સાંભળવા છે, એટલે છેલ્લીમાં કડી એકાદી કડી લઈ અને પછી આપણે એમને સાંભળશું. ભાવનગર મહારાજ અદભુત લખેલું, આ કાગબાપુ નું લખેલું હાલરડું ગોવિંદ કોળું.
ભાવનગર મહારાજ ગોપનાથ થી જયારે આવે ને તણસા ઝાડ આવે ને ઝાડની મેલ પર પોતે ધાબળો ઓઢેલો ઘોડા સવાર ને પોતે એકલા આવે એમાં બળદગાડું બરોબર જાતું હતું અને પાણીમાં ગારો હોવાથી ખૂજ્યું એટલે ઘોડો ધીમો પાડ્યો અને પૂછ્યું કેમ લાગે તાકે ભાઈ આમાં જોને ખૂટી ગયો છે થોડીક મદદ કરાવો ને ધક્કો મરાવો થોડો 1800 પાદર નો ધણી બેઠો ઉતરી ધાબળો ઓઢેલો અને બળદગાડાને ધક્કો માર્યો ધક્કો ઉપર ચડાવીને કીધું હું ભર્યું કે આમાં તાકે ઘઉં ભર્યા છે આ પ્રભાશંકર પાટણી આવે આપણે કેટલી વખત બધાની એને કેવડાવી છે પણ ક્યાં આપણને કઈ આમાં હુજવા દે છે કે ભાવનગર મહારાજને ખબર ન હોય ન કરતો ન કઈ આવી તકલીફ થાય તો કે તે કરી હું કે ભાવનગર રાજ માંથી ખળામાંથી સોરીને વી આવ્યા છે બીજું શું કરવાનું હોય વાંધો નહીં કે જાઓ વૈયા ગયા બીજે દિવસે હુકમ છૂટી ગયો બોલાવવામાં આવ્યા અને કચેરી ભેગા કર્યા જોયું તો કહો હા તો ભાવનગર મહારાજ પોતે જતા જરા રાખી ગંગાજળ કુળ તમારું ગોહિલોનું બિરંદ છે ન્યારું પછી ગામના પાદરમાં હું તમે જાઈ મુરલીધર મહારાજને માથું ટેકાવી સાહેબ કેટલી કેટલી ગોહિલોની ખુમારી ખાનદાનીઓ છે તમે વિચાર કરો ગોહિલેને તો ચામુંડા પૂજાય છે પણ માં થાપે ખોડિયાર બેઠી છે 1800 પાદરના તોરણ બંધાવા વાળી ભગવતી સાહેબ જેના હું તમે ભાવનગરની માથે કોઈ એવી આફત નથી આવી રાજપરા ખોડિયારે કીધું છે કે ગોહિલ જા બાપ જા હુંથી હુરજ તપે તા હુંથી તારા રાજ તપે અને ગમે એવી તકલીફ આવશે અને મારા ધાબલે અને શેડાની મેલ પર ગોઠવી અને ગમે એ ભાવનગરની આફતને પાછી વારી ન નવતો ને તો મામડીએ માદાની ખોડિયાર ન કહેવાવું હે એટલા તોફાન આવ્યા એટલા પ્લેગ આવ્યા એટલા વાયરસ નામના રોગ આવ્યા પણ ભાવેણાને કોઈ દિવસ જૂની આશ આવવા દીધી નથી ને કહે છે ભગત બાપુ ઉપડી જો ઝૂંપડા ઘણી વખત ચારણો ને ગઢવીઓને પૂછવામાં આવે કે કેમ એટલા બધા તમે ઊંચા નીચા થાવ છો કાંઈ છે અમારી પાસે શું હોય અમે ખાઈ પીને મજા કરી કવિતા કરી પણ આ એક વાત છે અમને જોગમાયાના જોર છે હા અમને માતાજીનો જોર છે ઝૂંપડા Oh,